આગળ આપણે વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 12માં 5 ચેપ્ટર પૂર્ણ થયા બાદ કે જે છેલ્લું 5મું કર્મચારી વ્યવસ્થા કે જે શું થયું છે તો કે આગળના ચેપ્ટરની વાત કરીએ તો કર્મચારી કે ધંધાકીય એકમમાં કર્મચારીઓ જ કામ કરતા હોય છે, તો એ કામ કરતા કર્મચારીઓને આપણે કેવી રીતે એની પાસેથી કામ લઈ શકીએ છીએ, કેવી રીતે ના મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એ જોવાની દરેક બાબતોની સમજણ આપણે 5મા પ્રકરણમાં મેળવી લેવું. તો હવે પછીનું જે જોવા જઈ રહેલા છે એ ચેપ્ટર 6 કે જે છઠ્ઠા ચેપ્ટરમાં આપણે દોરવણી માનું માર્ગદર્શન શા માટે થઈ અને માર્ગદર્શનની જરૂરિયાત રહે છે. જૂના કે નવા દરેક કર્મચારીને માર્ગદર્શનની જરૂરિયાતો રહેતી હોય છે. કોઈ પણ જગ્યાએ દોરવણી આપવી અગત્યની બની રહે છે. કહી શકાય છે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, અંકુશ દરેક બાબતો હોય ને છતાં યોગ્ય રીતે દોરવણી આપવામાં ન આવે તો એકમ ધ્યેય સુધી પહોંચી શકતું હોતું નથી. અને એ કરતાં પણ વિશેષ બાબત એ રહેલી છે કે દોરવણી આપનાર એ પોતાની બાબતોએ એ સ્પષ્ટ હોવો જોઈએ, અથવા એ જે પણ દોરવણી આપનાર વ્યક્તિ તજજ્ઞ વ્યક્તિ દ્વારા જ શું થવી જોઈએ તો કે દોરવણી આપવી જોઈએ. તો કહી શકાય છે કે જે વ્યવસ્થિત અથવા તો જે જ્ઞાની વ્યક્તિ દ્વારા દોરવણી આપવામાં આવે ને તો આર્થિક રીતે જે સદ્ધર ન હોય એ એકમ પણ સદ્ધરતાને વરે છે. જ્યારે દોરવણી આપનાર વ્યક્તિ અણઘડ હોય અને એ વ્યક્તિ અથવા તો એને એ વિશેનું જ્ઞાન ન હોય તો એ આર્થિક રીતે સદ્ધર એકમ પણ શું થઈ શકે છે તો કે વિસર્જનના આરે આવી શકે છે. તો એટલા માટે થઈને આપણે કહી શકીએ છીએ કે દોરવણીનું મહત્વ વિશેષ રહેલું છે. અહીંયા મેં તમને ચેપ્ટરમાં દોરવણીની વાત કરેલી, માત્ર દોરવણીનું માર્ગદર્શન, દોરવણી એટલે કે કોઈ દોરે ત્યાં દોરે જવાનું હોતું નથી, પરંતુ યોગ્ય માર્ગદર્શન. તો ધંધાકીય એકમની વાતની સાથે દોરવણી એ અગત્યની બની રહે છે. દોરવણી મહત્વનો ફાળો આપે છે. દોરવણી માટે થઈ અને કહી શકીએ આપણે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય કે કોઈ પણ સામાજિક શૈક્ષણિક સંસ્થા હોય તો દરેકમાં એ શું થયેલી છે તો કે દરેક માટે થઈ અને માર્ગદર્શન આવશ્યક છે. અને માર્ગદર્શનથી જ કોઈ પણ એકમને શું કરી શકાય છે તો કે રોજિંદા રોજબરોજના વ્યવહારમાં સાતત્ય જળવાય છે. એ દરેક બાબતે એ દોરવણી એ અગત્યની બાબત બની રહે છે. અને સંચાલકીય બાબતોમાં પણ એ શું થયેલી છે તો કે આગળના પ્રકરણમાં આપણે જોયું કે ઉચ્ચ સપાટી સ્થિત વ્યક્તિઓને પણ કોઈ પણ રીતે એ માર્ગદર્શનની જરૂરિયાતો રહે છે, જ્યારે એની સાથે કાર્ય કરતા કર્મચારીઓને પણ શું થયેલી છે તો કે એને વધારે જરૂરિયાત રહે છે. કારણ કે એને જે પણ ઉત્પાદકીય માલ સાથે એ શું થયેલા હોય છે તો કે સંલગ્ન રહેલા છે. એટલા માટે થઈને ધંધાકીય એકમમાં દોરવણી મહત્વનું બની રહે છે, માર્ગદર્શન મહત્વનું બની રહે છે. અને એ માર્ગદર્શનથી જ એ એકમને શું કરી શકે છે તો કે પોતાના ધ્યેય સુધી પહોંચાડી શકે છે. પોતાનું કોઈ પણ ધ્યેય હોય કે કઈ રીતનો તો કે કોઈ પણ ધંધાકીય એકમને નફો મેળવવો એ અગત્યની બાબત બની રહે છે. તો નફાની સાથે સંકળાયેલી દરેક બાબતોનો ખ્યાલ રાખવો, એની સાથે કાર્ય કરતા કર્મચારીઓનો ખ્યાલ રાખવો અને એવી દરેક બાબતો માટે થઈ અને દોરવણી માર્ગદર્શન એ મહત્વની બાબત બની રહે છે. તો પ્રસ્તાવનામાં જોઈએ આપણે તો કહી શકાય કે ધંધાકીય એકમમાં આયોજન, વ્યવસ્થા તંત્ર કે કોઈ પણ બાબત હોય, અંકુશ, આ દરેક બાબતમાં દોરવણીની જરૂરિયાત રહે છે. દોરવણી કોઈ પણ પ્રકારની રહેલી હોય, એ કામ અંગેની હોય છે, કોઈ પણ પ્રકારના સમાચાર આપવા અંગેની હોય છે, અથવા કોઈ નવું કાર્ય આજની જે ટેકનિકલ પદ્ધતિઓની બાબતો હોય તો દરેક માટે થાય અને માર્ગદર્શન જરૂરી બની રહે છે. માર્ગદર્શનની આવશ્યકતાઓ રહે છે. એટલા માટે થઈ અને આપણે પ્રસ્તાવનામાં જોઈએ કે આયોજનમાં કે વ્યવસ્થા તંત્રમાં
કે કર્મચારી વ્યવસ્થામાં કે અંકુશમાં દરેકમાં દોરવણીની આવશ્યકતા રહે છે અને ધંધાકીય એકમમાં કામ કરતા દરેક કર્મચારીને પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે થઈ અને માર્ગદર્શનની આવશ્યકતા રહે છે. માર્ગદર્શન જરૂરી બની રહે છે એટલા માટે થઈ અને દોરવણી એ અગત્યની બાબત બની રહે છે, મહત્વની બાબત બની રહે છે. તો અહીંયા આપણે અર્થને જોઈએ. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને કાર્ય એટલે દોરવણી. તો શું થયેલું છે તો કે કર્મચારીઓને એના ધ્યેય પૂર્તિ માટે તો કર્મચારીઓ કામ સાથે સતત સંકળાયેલા હોય છે, પોતાના કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે. તો એના માટે થાય અને એને શું કરવાનું તો કે માર્ગદર્શન આપવાનું કાર્ય દોરવણીને એ શબ્દમાં ઓળખવાની છે તો કે એને માર્ગદર્શન કહી શકાય છે. માર્ગદર્શન તો કોઈ પણ પ્રકારનું હોય છે. રોજે રોજની જે પણ પરિસ્થિતિઓ શું થતી તો કે સમય આધારિત પરિસ્થિતિઓ બદલતી રહેતી હોય છે. એ ઉપરાંત ધંધાકીય એકમને તો બાહ્ય અને આંતરિક પરિસ્થિતિઓ દરેક લાગુ પડતી હોય છે. તો આવી દરેક પરિસ્થિતિઓ માટે થાય અને સરળ શબ્દોમાં અર્થને સમજીને તો પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે દરેક કર્મચારીને એ દોરવણીની જરૂરિયાત રહે છે, માર્ગદર્શનની જરૂરિયાત રહે છે. રોજબરોજના કાર્ય કે જે શું થયેલા છે તો કે વહીવટી કાર્ય હોય કે અહીંયા જે પણ એકમમાં ઉત્પાદનકીય કાર્ય હોય તો એ દરેક બાબતો સાથે સંકળાયેલી બાબતોમાં માર્ગદર્શનની આવશ્યકતાઓ રહે છે. માર્ગદર્શન જરૂરી બની રહે છે એટલા માટે થાય અને દોરવણીની આવશ્યકતા રહે છે. દોરવણી મહત્વની બાબત બની રહે છે. તો અહીંયા આપણે જોવાનું રહે કે શું થઈ રહ્યું છે કે ધ્યેય પૂર્તિ માટે દરેક કર્મચારીને ધ્યેય સુધી તો પહોંચવાનું જ છે. પોતાના જે પણ સંચાલક છે એને શું થયેલું છે તો કે એને નફાની જરૂરિયાત છે અને એ નફો મેળવવા માટે થઈ અને કર્મચારીએ પોતે જે કાર્ય સાથે સંકળાયેલા છે એનો અમલ કરવાનો રહે છે. માર્ગદર્શનની સાથે સાથે એનો અમલ થાય એ જોવાની બાબત છે. તો બીજી બાબતોમાં કહી શકીએ કે એના ઉપર દેખરેખ રાખવામાં આવે છે. દોરવણી એને પણ કહી શકાય છે કે કર્મચારીઓના કાર્યનું નિરીક્ષણ કરવું. એ જે પણ કામગીરી થતી હોય એના માટે થઈને ઉચ્ચ સપાટી સ્થિત વ્યક્તિઓ, મધ્યમ સપાટી સ્થિત વિભાગીય અધિકારીઓ દ્વારા દરેક દ્વારા એ દોરવણીની આવશ્યકતા રહે છે, માર્ગદર્શનની આવશ્યકતા રહે છે. તો એ નિરીક્ષણનું કાર્ય રહેલું છે અને એ નિરીક્ષણથી કોઈ પણ કાર્ય એ શું થઈ શકે છે તો કે સારું, યોગ્ય અને ધ્યેય સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપી શકે છે, મહત્વનું બની રહે છે. એટલે કહી શકાય કે દોરવણી એ અગત્યની બાબત છે. દોરવણી મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળે છે. એ સાથે સાથે આપણે અહીંયા જે સંચાલન શાસ્ત્રી કુંદજ અને ઓડોનર કે જે શું થયેલા છે તો કે પહેલા પ્રકરણથી આપણી સાથે રહેલા છે એ બંનેએ પણ શું થયેલી છે તો કે સ્પષ્ટ વ્યાખ્યા પણ વ્યાખ્યાંકિત કરેલી છે કે જે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ જ દોરવણી કહી શકાય છે. તાબેદારોમાંનો શું થયેલા છે તો કે જે વ્યક્તિ તાબામાં રહી અને કાર્ય કરે છે એને આપણે ક્યાં નામ ઓળખીશું કે તાબેદાર તરીકે ઓળખવું. કોના તાબામાં રહે છે તો કે ઉચ્ચ સંચાલકના તાબામાં રહે છે. એની પછી તે શું થાય તો કે વિભાગીય અધિકારીઓના તાબામાં રહે છે અને એ જરૂરિયાત કોના માટે મહત્વની વધારે બની રહે છે તો કે તળ સપાટીના વ્યક્તિઓ માટે એ વધારે મહત્વની બની રહે છે. માર્ગદર્શનની જરૂરિયાત તળ સપાટીના વ્યક્તિઓને વધારે રહેતી જોવા મળે છે. તો અહીંયા આપણે તાબેદારોને માર્ગદર્શન આપવું ને તેના પર દેખરેખ રાખવી તેનું નામ જ આપણે દોરવણી કહી શકીએ છીએ. તો કે જે નીચે કોઈના તાબામાં રહીને કાર્ય કરે છે એવા વ્યક્તિઓને શું આપવાનું રહે છે કે માર્ગદર્શન આપવાનું રહે છે, એના પર દેખરેખ રાખવાનું કાર્ય એને દોરવણી કહી શકાય છે. એવું કોણે કીધું છે તો કે કુંદજ અને ઓડોનલે આ વાત કરેલી છે. અહીંયા સ્પષ્ટપણે કહી દીધું કે જે પણ કોઈ પણ કાર્ય કરે છે તાબામાં રહીને એ લોકોને શું આપવાનું રહે છે તો કે એને દોરવણી આપવાની રહે છે, માર્ગદર્શન આપવાનું રહે છે. એટલા માટે થઈ અને આપણે અહીંયા શું થયેલું છે તો કે આગળનો પોઈન્ટ જોઈએ તો એની લાક્ષણિકતાઓ પણ સંકળાયેલી છે. બેનો આ પાઠમાંથી 5 માર્કનો પ્રશ્ન તમને શું થઈ શકે તો કે ફરજિયાતપણે પૂછાય છે અને લાક્ષણિકતાઓ પણ પૂછાઈ શકે અને એના પછીનો આગળનો પોઈન્ટ આપણે જોવાનું છે એમાં મહત્વ એ પણ શું થયેલું છે તો કે 5 માર્કમાં પૂછી નાખે છે. પરંતુ અહીંયા આપણે 1 માર્કનો પ્રશ્ન આ છે કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી. આ વિકલ્પોમાં પણ પૂછી નાખે અને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી નાખે, જેના કારણે થઈ અને કહી શકીએ કે તાબેદારોને માર્ગદર્શન આપવું એટલે શું તો કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા. તો આપણે સ્પષ્ટ શબ્દોમાં કહી શકીએ કે ક્યાં ઓળખી શકાય છે કે દોરવણી તરીકે ઓળખી શકાય છે. જવાબ આ બની રહે એ સ્પષ્ટ યાદ રાખવું. ટૂંકો પ્રશ્ન કે વિકલ્પ એ કોઈ પણ જગ્યાએથી તમને શું થઈ શકે છે તો કે પૂછી શકે એમ છે. માટે દરેક પ્રશ્નને જોતાં આપણે એનો જવાબ કે અગત્યનો બની રહે છે ને એનો ખ્યાલ સતત રાખવાનો રહે છે. અહીંયા
પ્રમાણ ટૂંકો બને છે એની સ્પષ્ટતા થઈ ગઈ. હવે પછી આપણે જોઈએ લાક્ષણિકતાઓ ઉપર. તો લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા એ છે કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. અન્ય બાબતોની અલગ બાબતોએ જોઈએ તો કહી શકીએ કે હેતુલક્ષી પ્રવૃત્તિ શા માટે થઈને, તો કે કર્મચારીઓને ધ્યેય સુધી પહોંચાડવા માટે થાય, હેતુ સુધી પહોંચાડવા માટે થઈ અને માર્ગદર્શનની જરૂરિયાત રહે છે. એટલે પહેલી જે લાક્ષણિકતા એ બની રહે છે તે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. તે સુધી પહોંચવામાં દોરને મદદરૂપ બને છે. કઈ રીતે, તો કે માર્ગદર્શન આપવાની દ્રષ્ટિએ એ આપણને શું થઈ શકે છે, તો કે મદદરૂપ બને છે, મદદ કરતા બનતી જોવા મળે છે. એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ કહી શકાય છે. તો બીજી લાક્ષણિકતા છે સંચાલનની બધી જ સપાટીમાં થતું કાર્ય છે. તો કહી શકાય આપણે કે ઉચ્ચ સપાટીના જે પણ મહત્વના અગત્યના નિર્ણયો લેવાય છે એ નિર્ણયોનો અમલ એ મધ્યમ સપાટી કે જે વિભાગીય અધિકારીઓ આગળ લેવામાં આવે છે અને વિભાગીય અધિકારીઓ પોતાના વિભાગમાં જે પણ કામ કરતા કર્મચારીઓ, જે કર્મચારીઓ સાથે પણ કાર્ય કરે છે અને પોતે પણ એની સાથે સંકળાયેલા છે એને આપવાનું રહે છે. એ સાથે સાથે તળ સપાટી એ જોગરો છે, ફોરમેનો છે, એની સાથે સંકળાયેલા દરેક નિરીક્ષકો છે, આવા દરેક કર્મચારીઓ શું કરે છે, તો કે કાર્ય કરતા હોય છે અને એને માર્ગદર્શનની જરૂરિયાત રહે છે. એટલા માટે કહી શકીએ આપણે કે 3 સપાટીમાં આ કાર્ય થાય છે, માર્ગદર્શનની જરૂરિયાત રહે છે. એટલા માટે તેને કહી શકીએ કે દોરણીનું કાર્ય એ મહત્વનું કાર્ય છે. 3 સપાટીઓ પર એ સ્થિત રહે છે, પ્રવૃત્તિનું કાર્ય રહે છે. સતત ચાલતી પ્રક્રિયા છે. એકમને ચલાવવાની સાથે સાથે આ પ્રક્રિયા સતત ચાલે છે. રોજના રોજિંદા વ્યવહારોમાં, એ ઉપરાંત વહીવટી પ્રક્રિયામાં, એવી દરેક પ્રક્રિયાઓમાં એ સતત ને સતત ચાલે છે, સતત કાર્ય કરતી જોવા મળે છે, સરળતાથી કાર્ય શક્ય બનતું જોવા મળે છે. અને એ સાથે કહી શકાય કાર્યો પર દેખરેખ રાખી શકાય છે, અંકુશ રાખી શકાય છે. રોજના જે પણ કાર્યો થાય છે લાક્ષણિકતાઓમાં ચોથી લાક્ષણિકતા કે જે શું થઈ રહી છે, તો કે કાર્યો ઉપર દેખરેખ રાખવાનું કાર્ય એ કોનું બની રહે છે, તો કે દોરણીનું બની રહે છે. સરળતાથી કાર્ય એની સાથે સંકળાયેલી રહે છે, સરળતાથી એના જે પણ વહીવટો એ દેખરેખથી થઈ શકે છે. આવી દરેક બાબતોમાં એ શું થઈ શકે છે, તો કે એ સંકળાયેલી રહે છે, સરળતાથી એ કાર્ય કરતી જોવા મળે છે. એટલે એ દેખરેખનું કાર્ય એ બની રહે છે. વિશાળ કાર્યક્ષેત્ર શા માટે તેને, તો કે એકમના દરેક અલગ અલગ વિભાગો રહેલા હોય છે અને વિભાગોમાં કાર્ય કરતા અનેક કર્મચારીઓ હોય છે. તો આનું જેમ એકમનું સ્વરૂપ, કદ નક્કી થાય એ પ્રમાણે થઈ અને કર્મચારીઓ શું થતા હોય છે, તો કે વધારે ઘટાડે રહેતા હોય છે. એની ઉપર શું થાય છે, તો કે સતત દેખરેખ રાખવાની રહે છે. એટલે આ કાર્ય એ શું થયેલું છે, તો કે મહત્વનું બને છે. વિશાળ કાર્યક્ષેત્ર જોવા મળે છે. વિશાળતાથી એ કાર્ય આપણને ઉપયોગી છે અથવા તો એ દોરણીનું કાર્યક્ષેત્ર કેવું છે, તો કે વિશાળ છે. એ સાથે આપણે છઠ્ઠી બાબત જોઈએ તો માહિતી સંચાર. દોરણીનો માર્ગ એ સરળ માર્ગ નથી. યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ દ્વારા જે શું થવું જોઈએ, તો કે અન્ય વ્યક્તિને પહોંચાડવી જોઈએ. જે માહિતી જે અન્ય વ્યક્તિને પહોંચેલી છે એ પ્રમાણે જ એ વર્તન કરવાનું છે. તો બીજાથી ત્રીજા સુધી જે પણ પ્રક્રિયા, માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. એક વ્યક્તિ બીજાને કે બીજા ત્રીજાને કે તો એ શું થવાનું છે, તો કે અન્ય વ્યક્તિઓ સુધી પહોંચવાની છે. તો આ યોગ્ય રીતે થવું જોઈએ, માર્ગદર્શન પણ યોગ્ય રીતે થવું જોઈએ, જેથી કરી અને સરળતાથી કોઈ પણ કાર્ય શક્ય બની શકે, કોઈ પણ કાર્ય શક્ય બનાવી શકાય. તો આવી દરેક બાબતોનો ખ્યાલ દોરણી દ્વારા શક્ય બને છે. દોરણીથી એ સરળતાથી કામ થઈ શકે છે. અહીં આગળ આપણે જોઈએ તો પ્રોત્સાહન. કર્મચારીઓને સતત કામ સાથે સંકળાયેલા હોય છે, સતત કાર્ય સાથે સંકળાયેલા હોય છે. એકમના જે પણ કામ કરતા વિભાગીય અધિકારીઓ, એની નીચે કામ કરતા કર્મચારીઓ છે એને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ, એને શાબાશી આપવી જોઈએ. માર્ગ એને કામ કરેલું છે એ માટે થઈ અને એ વધારે ને વધારે કામ કરે એવા પ્રયત્ન કરવા જોઈએ. તો જેથી કરી અને શું થઈ શકે છે, તો કે એકમમાં એનો ઉત્સાહ જળવાઈ રહે, પ્રોત્સાહન જળવાઈ રહે. પ્રોત્સાહન રૂપે અમુક એકમોમાં તો એ જે તે સમયે એને શું થઈ છે, તો કે પ્રોત્સાહન ઇનામો આપવામાં આવે છે. જે પણ કંપનીઓમાં એને બોનસ તરીકે પણ કોઈ પણ વસ્તુઓ આપવામાં આવે છે. તો આ રીતની જે પણ પ્રોત્સાહનથી એ વ્યક્તિનો ઉત્સાહ જળવાઈ રહે એવા પ્રયત્ન શક્ય બનાવવામાં આવે છે. નિમ્નગામી પ્રવૃત્તિ છે. કહી શકાય કે ઉચ્ચ સપાટી એ મધ્યમ સપાટીને કોઈ પણ આદેશો આપે છે. એ આદેશોનો અમલ કોના દ્વારા, તો કે દોરવણી અથવા તો માર્ગદર્શન દ્વારા શક્ય બનાવે છે. મધ્યમ સપાટી છે એ તળ સપાટી સ્થિત વ્યક્તિઓને એ જે પણ ક્રિયાઓ કે જે પણ કામ અંગેની સમજણ, આયોજન કે જે પણ હોય વ્યવસ્થા તંત્ર હોય કે
જે પણ માહિતી છે એ નીચે તરફ પ્રવાહ જાય છે, એટલા માટે થઈ અને એને કેવી પ્રક્રિયા કહી શકાય છે? દોરવણીને નિમ્નગામી પ્રવૃત્તિ કહી શકાય છે. તો આ નિમ્નગામી પ્રવૃત્તિ સંચાલકીય કાર્ય છે. આ ઉપરથી સ્થિત વ્યક્તિઓ અગત્યના નિર્ણયો લે છે, એનો અમલ કોના દ્વારા? તો કે એ અમલ માહિતી સંચાર હોય કે અન્ય બાબતો હોય તો એનો અમલ કરવાનો રહે છે. એ કોના સાથે સંકળાયેલો છે? તો ઉચ્ચ સપાટી સ્થિત દરેક વ્યક્તિ સંચાલનકીય કાર્યકર્તાઓ છે. એ શું થયેલા છે? તો કે એ આપે છે અને એ પ્રમાણે કાર્ય થઈ રહ્યા છે. એટલે કે કેવી પ્રવૃત્તિ કહી શકાય છે? તો કે સંચાલનકીય પ્રવૃત્તિ કહી શકાય છે. સંચાલન સાથે સંકળાયેલી પ્રવૃત્તિ કહી શકાય છે. તો અહીંયા બહેનો આપણે જે લાક્ષણિકતાઓ છે એ 9 લાક્ષણિકતાઓ તમારે લખવાની રહે. મોટો પ્રશ્ન હોય તો 9 લાક્ષણિકતાઓની ચર્ચા પણ આપણે કરવાની રહે. 9 લાક્ષણિકતાઓ સ્પષ્ટપણે આપી અને પછી એની સમજૂતી આપવાની, જેથી કરી અને શું થઈ શકે છે? તો કે આપણને સરળતા રહે અથવા તો યાદ રાખવામાં પણ મદદ કરતા બને છે. અર્થ પણ પૂછાય અને લાક્ષણિકતાઓ પૂછાય. તો મોટો પ્રશ્ન એક અહીંયા પણ બને છે. હવે પછીનો આપણે નવો પણ જોવા જઈ રહેલા છે ને, એને આપણે ક્યાં નામ ઓળખશું? તો કે મહત્વ તરીકે સ્વીકારવામાં આવેલું છે. તો મહત્વ કયા પ્રમાણે રહેલું છે? તો ધંધાકીય એકમમાં દોરવણી એ મહત્વની બાબત રહેલી છે કે કહી શકાય છે કે દરેક સંચાલનકીય કાર્ય સાથે સંકળાયેલી છે અને અંત સુધી કે એકમની શરૂઆતથી અંત સુધી દોરવણીની જરૂરિયાત રહે છે, નિરીક્ષણની જરૂરિયાત રહે છે, માર્ગદર્શનની જરૂરિયાત રહે છે. તો આ માર્ગદર્શન એ કોને? તો કે કર્મચારીઓને આપવાનું રહે છે. એટલે એનું મહત્વ આપણે પણ શું કરેલું છે? તો કે સ્વીકારવામાં આવેલું છે. મહત્વને સ્વીકારેલું છે. તો કહી શકાય કે કાર્યક્ષમતામાં વધારો કરે છે. પહેલી બાબત મહત્વ એ કોઈ પણ ધંધાકીય એકમમાં એ શું થઈ શકે છે? તો કે દોરવણી આપવાથી એકમ તે સુધી સરળતાથી પહોંચી શકે છે, સરળતાથી કાર્ય કરી શકે છે અને કાર્ય કરવાથી કામમાં વધારો થાય છે અને એકમને જ્યાં સુધી નફો મેળવવાનો છે એ પણ શું કરી શકે છે? તો કે મેળવી શકે છે. તો એ દોરવણી એ અગત્યની બાબત બની રહે છે. કાર્યક્ષમતાનું વિશ્લેષણ કરવામાં આવે છે કે કયા સમયે કયા પ્રકારનું કાર્ય થયેલું છે એ આ દ્વારા જોઈ શકાય છે, નિરીક્ષણ દ્વારા માપી શકાય છે અને માપેલા કાર્યમાં સુધારા વધારા કરવા અથવા તો આંકડાકીય માહિતીઓ હોય એ આંકડાકીય માહિતીઓને તપાસવામાં આવે છે, એને જોવામાં આવે છે, એનું નિરીક્ષણ કરવામાં આવે છે અને યોગ્ય રીતે નિરીક્ષણથી એકમને પણ ફાયદો થાય છે. તો આવી દરેક બાબતોમાં દોરવણીનું મહત્વ રહેલું છે. દોરવણી એ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે. એ સાથે જોઈએ તો કર્મચારીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. જે પણ રહેલા કર્મચારીઓ છે એ કર્મચારીઓને બોનસ કે વર્ષના અંતે ઇનામ, પ્રમાણપત્ર કે કોઈ પણ બાબતોથી સન્માનિત કરી અને એના કાર્યને બિરદાવવામાં આવે છે અને બિરદાવેલા કાર્યથી એ સરળતાથી કોઈ પણ કાર્ય કરી શકે છે. આ રીતે કહી શકાય કે એને પ્રોત્સાહિત કરવાથી એકમમાં દરેક બાબતોની એને શું થઈ શકે છે? તો કે એનો ઉત્સાહ જળવાઈ રહે છે. એટલા માટે થઈ અને મહત્વની પર શું કરેલું છે? તો કે સ્વીકારવામાં આવેલું છે. અસરકારક આયોજન થાય છે. વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, આ બધી બાબતોનો સ્વીકાર એ કોના દ્વારા શક્ય બનાવે? તો કે આયોજનમાં રહેલી દરેક બાબતોને અમલ કરવાનો રહે છે કે જે આયોજનમાં બતાવેલું છે એ પ્રમાણે કોને? તો કે એકમમાં કામ કરતા કર્મચારીઓને એ અનુસરવાનું રહે છે અને એ અનુસરી અને એ કાર્ય કરતા બનતા જોવા મળે છે, જેથી કરી અને અસરકારક એ શું થઈ શકે છે? તો કે આયોજનબદ્ધ કામ થાય છે, વ્યવસ્થિત કામ થાય છે અને સતત જોવાતું રહે છે. લાક્ષણિકતાઓમાં જોયું કે સાતત્ય એની સાથે સંકળાયેલું રહે છે. એમાંથી કોઈ બાબતો છટકી જતી નથી, રહી જતી નથી. એના કારણે થઈ અને આયોજનને અસરકારક બનાવે છે. એ સાથે સાથે અસરકારક વ્યવસ્થા તંત્ર, વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવી, રેખિક વ્યવસ્થા તંત્ર કે વૈધિક વ્યવસ્થા, શ્રેણિક, આપણે આગળના દરેક વ્યવસ્થા તંત્રને પણ જોયા કે એમાં કઈ રીતે કાર્ય કરવામાં આવે છે, દરેક કર્મચારીઓની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે, દરેક કર્મચારીઓને અલગ અલગ કાર્ય સાથે સોંપવામાં આવે છે. તો આ બધામાં માર્ગદર્શનની જરૂરિયાત રહે છે. આ માર્ગદર્શન આપ્યા પછી એ દરેક કાર્ય સરળ રીતે શક્ય બનાવી શકાય છે. એટલે વ્યવસ્થા તંત્ર પણ અસરકારક બને છે, વ્યવસ્થિત થાય છે. તો કહી શકીએ આપણે કે વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત બને છે. સંકલન અને સહકાર જળવાય, ટીમવર્કથી કાર્ય કરે છે. તો મહત્વને એ માટે સ્વીકારવામાં આવેલું છે કે દરેક કર્મચારી એ પોતે કાર્ય કરવાની સાથે સાથે એ જે પણ પરિસ્થિતિઓ છે એને ઓળખે છે અને એની સાથે સાથે એ સહકાર આપે છે. એ સહકાર આપવા
ટીમવર્કથી, એક પારિવારિક ભાવનાથી એકમમાં કાર્ય થાય છે અને એ કરવાથી એકમ એ શું થઈ શકે છે તો કે સરળ બની શકે છે, સરળતાથી ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરતા બનતું જોવા મળે છે. તો કહી શકીએ આપણે કે એ અસરકારક ની સાથે સાથે સંકલન પણ જવાય છે, સહકાર પણ રહેલો હોય છે. હવે પછીનો 7મો પોઈન્ટ જોઈએ તો અંકુશનું કાર્ય. તો દોરવણી દ્વારા દેખરેખ નિરીક્ષણની સાથે સાથે અંકુશનું કાર્ય એટલે કે શું થવાનું છે તો કે નિયંત્રણ નથી રાખવાનું, પણ એકમમાં કામ કરતા દરેકનું નિરીક્ષણ થઈ શકે, યોગ્ય રીતે માર્ગદર્શન મળી શકે એવા પ્રયત્ન કરવાના રહેતા હોય છે. એટલે અંકુશ એ અગત્યનું બની રહે છે. એ અંકુશનું કાર્ય પણ સરળ રહે છે કે નિરીક્ષણ કરવાની સાથે સાથે માર્ગદર્શન પણ આપી શકાય છે અને યોગ્ય રીતે એને જે પણ પરિસ્થિતિઓને ઓળખી શકાય છે. કાર્ય દિશામાં વધારો થાય છે, કામની સાથે સંકળાયેલી બાબતોમાં સુધારો થાય છે, વ્યવસ્થિત બને છે અને કાર્ય સાથે સંકળાયેલી દરેક બાબતોને એ સરળતાથી ઓળખી શકે છે, એના વિશેનું જ્ઞાન મેળવી શકે છે, એના વિશેની સમજણ મેળવી શકે છે. એટલે કામમાં પણ વધારો થાય છે, જુસ્સામાં પણ વધારો થાય છે અને વ્યવસ્થિત કાર્ય શક્ય બને છે. વિચલનોની શોધ થાય છે. ક્યારેક કોઈ પણ પરિસ્થિતિ હોય તો એને શોધવા માટે થાય અને પ્રયત્ન કરવામાં આવે છે. પ્રયત્નની બાબતો સંકળાયેલી હોય છે, કંઈ પણ ભૂલ છે એને શોધી કાઢી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ રીતે કહી શકીએ આપણે કે જે વિચલનો છે, ભૂલો છે, ત્રુટીઓ છે એ શોધી અને એનું નિરીક્ષણ કરી અને એમાં સુધારા લક્ષી પગલાઓ કોના દ્વારા તો કે દોરવણીના કાર્ય દ્વારા થઈ શકે છે, માર્ગદર્શનના કાર્ય દ્વારા થઈ શકે છે, નિરીક્ષણના કાર્ય દ્વારા થઈ શકે છે. તો કહી શકાય કે નિરીક્ષણ, માર્ગદર્શન એ કઈ બાબત રહેલી છે તો કે દોરવણીના જ માર્ગો રહેલા છે. તો અહીંયા આપણે મહત્વ પણ તમને 5 મારામાં પૂછી નાખવામાં આવે છે. તો મહત્વને આપણે પાકું કરવું જેથી કરી એનો ખ્યાલ આવે. તો અહીંયા મહત્વના જે 9 મુદ્દાઓ છે એની સ્પષ્ટ ચર્ચા કરવાની. આ મુદ્દા દરેક એ પ્રમાણે રાખવાના જેથી કરી બુકમાં અને મેં અહીંયા લખેલા છે એ પ્રમાણે જ રાખવાના જેથી કરી અને જે જૂના છે પેપર સેટર છે એને પણ ખ્યાલ આવી જાય કે બેનનું કામ શું થયેલું છે, તો વ્યવસ્થિત છે અથવા તો સારી રીતે લખેલું પેપર છે. તો આનો ખ્યાલ આપણે જ્યારે પ્રત્યક્ષ નથી મળી શકતા તો આ રીતના હું તમને કહું સૂચનાઓ એનું શું કરવું તો કે એનો અમલ કરવું જેથી કરી અને આપણે માર્કમાં પણ વધારો થઈ શકે અથવા તો આપણું પેપર વ્યવસ્થિત લાગે. તો અહીંયા આગળ આપણે જે દોરવણી બાબતો છે એની બાબતોની સ્પષ્ટતા કરી. અહીંયા આપણે લાક્ષણિકતાઓ 9 મુદ્દા દ્વારા તમને એની ચર્ચા થાય. હવે મહત્વના આપણે જોયું તો મહત્વને પણ 9 મુદ્દાઓ રહેલા છે. તો આ 2 પ્રશ્નો તમને 5-5 માર્કમાં પૂછે તો આપણે સરળતાથી એનું શું કરી શકીએ તો કે જવાબ આપી શકીએ. હવે પછીનો જે નવો પોઈન્ટ છે ને એ આગળના પીરિયડમાં આપણે મળીશું.